क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકરને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત સત્તાધાર ધામના વિવાદની, એક એવો વિવાદ જેમાં વાત મહાભારત સુધી પહોંચી ગઈ છે। ગીતાબેન ને વિજય ભગતને પૂછો ને કે આ સંબંધો છે ને ઈશારા કરો છે, અને એક જ વ્યક્તિ ગીતાબેન જ સત્તાધાર જગ્યાના દરેક કાર્યક્રમોમાં શા માટે હોય છે? અને આમાં ધાર્મિક લોકો, સામાજિક લોકો એવું ઈચ્છે છે કે ગીતાબેનનો કબજો સત્તાધાર માટે શા માટે? મીડિયા પર પ્રશ્ન પૂછ્યો છે આ ગીતા વ્યાસ કોણ છે? એને લગ્ન કરી લીધા બધા કહે છે, પણ મારી પાસે પુરાવો આવ્યો નથી। એની મૈત્રી કરા કરી લીધો મારી પાસે પુરાવો આવ્યો નથી, પણ એની પેન ડ્રાઈવ કે સીડી 100% છે તો જ બ્લેકમેલ વિજય ભગત થાય છે। જાહેરમાં વિજય ભગતને ગીતા વ્યાસ ક્યારે તો વિજય ભગત દાંત કાઢવા મળે, કારણ કે એની જોક્તિ રદ છે। આ ગીતા વ્યાસે પકડી દીધી। જે વિડીયો છે ને 2 વર્ષ પહેલાનો છે અને નવરાત્રી દરમિયાનનો વિડીયો છે અને ઓલરેડી સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો રાખેલો છે અને એની અંદર કોઈ એવું સ્પષ્ટ સાબિત નથી થયું કે કઈ નજરે જોવે છે, શું જોવે છે, કઈ નજરે જોવે છે। હમણાં એના જ્ઞાતિબંધુ છે સુરતના ચાવડા, એને મોટાભાઈ સાવંતને ફોન કરીને એવું કીધું કે ભાઈ વિજય બાપુને કયો આપણે નાર્કો ટેસ્ટ કરાવો, બરાબર? તો ભાઈ સતયુગમાં સીતાને અગ્નિ પરીક્ષા દેવી પડી હતી, આપણે આપેલું ચાલો નાર્કો ટેસ્ટ કરાવી લઈએ તો પૂરો થઈ જાય। હુકમ બતાવી સત્તાધાર ધામમાં વિવાદ શાંત થવાનું નામ લેતો નથી। હવે આખા પ્રકરણમાં ફરી એક વખત ચર્ચાના કેન્દ્ર સ્થાને છે ગીતા વ્યાસ। આખરે કોણ છે આ ગીતા વ્યાસ જેમના નામની ચર્ચા સત્તાધાર વિવાદમાં ખૂબ થવા લાગી છે? મુદ્દો ફરી પાછો ત્યારે ગરમાયો જ્યારે આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ કહ્યું કે ગીતાબેનની ભૂમિકા વિજય બાપુ સામે આવીને સ્પષ્ટ કરે। હદ તો ત્યારે થઈ જ્યારે વાત પરીક્ષણ સુધી પહોંચી ગઈ। હવે આખા કેસમાં સુરતમાં વિજય બાપુના સમર્થકો ભેગા થયા અને નરેન્દ્ર બાપુના તમામ આક્ષેપોને ફગાવ્યા, સાથે વસંત ચાવડા સામે પણ સનસનીખેજ આક્ષેપ કર્યા। અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વિજય બાપુના સમર્થક ભાવેશભાઈ ટાંક અને વસંતભાઈ ચાવડા, જે પોતે સામાજિક કાર્યકર્તા છે। આ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ ભાવેશભાઈ આપને કે વિજય બાપુ તો તેમના પર લાગેલા આક્ષેપો પર કંઈ બોલવા તૈયાર નથી, આજે તમે સામે આવ્યા છો, હવે તો નરેન્દ્ર બાપુ પણ કહે છે કે વિજય બાપુએ નીતિ નિયમો નેવે મૂક્યા છે। ભાવેશભાઈ આપની પાસેથી સમજવું છે કે આખા ઘટનાક્રમમાં સાચું કોણ છે? આક્ષેપો તો કોઈ પણ કોમની સામે કરી શકે। 6 મહિનાથી એ લોકો આક્ષેપો લગાડે છે। છેલ્લા 6 મહિનાથી હું યુટ્યુબ અને પ્રેસ મીડિયાના માધ્યમથી જોઉં છું કે અમે આવા પુરાવા આપશું, આવા પુરાવા આપશું। આ જે વિડીયો છે ને 2 વર્ષ પહેલાનો છે અને નવરાત્રી દરમિયાનનો વિડીયો છે અને ઓલરેડી સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો રાખેલો છે અને એની અંદર કોઈ એવું સ્પષ્ટ સાબિત નથી થતું કે કઈ નજરે જોવે છે, શું જોવે છે, કઈ નજરે જોવે છે। સાહેબ, હું તમને એવું કહેવા માંગુ છું કે 2 વર્ષ પહેલા જે વિડીયો સોશિયલ મીડિયામાં મુકાણો હોય અને સોશિયલ મીડિયાને મુકાયા બાદ 2 વર્ષ પહેલા પછી એને મીડિયાને એન કેન પ્રકારે તોરી મરોડીને રજૂ કરો એટલે આક્ષેપ સાબિત થઈ જાય। અમે તો એમ કહીએ છીએ કે તમે 6 મહિનાથી જે રોદડા રોવો છો એ રોદડા રોવો છો તો એને કહીએ તમે ભાઈ છે ને તમે તમારી જે કાંઈ ડોક્યુમેન્ટ હોય, જે કાંઈ પુરાવા હોય જાહેર કરો ને। કેમ બીવો છો? કેમ જાહેર નથી કરતા? 6 મહિનાથી તમે સત્તાધારનું પિક્ચર ઉતારવા ઉભા થયા છો। 6 મહિનાથી તમે સત્તાધારને બદનામ કરો છો। મિલન બારોટ નામનો વ્યક્તિ છે, જ્યાંથી ઉપસ્થિત થયું તો મિલન બારોટ કોણ હતો, ક્યાં હતો તમને ખબર છે? મારી પાસે એની ઓથેન્ટિક વિડીયો ક્લિપ છે કે એને મીડિયાની અંદર સ્વીકારેલું છે કે મને 1 વર્ષ 1.5 વર્ષ નરેન્દ્ર સોલંકીએ ઓટલે હાંસવો છે। તો હું તમને એવું કહેવા માંગુ છું કે એને ઓટલે હાંસવો છે। 8 વર્ષ આ મોંઘવારીની અંદર 8 વર્ષ કોઈ બેરોજગાર રહી શકે?
જીગરભાઈ, મારે એ સમજવું છે આ મોંઘવારીની અંદર, આ સમયની અંદર 8 વર્ષ કોઈ વ્યક્તિ બેરોજગાર રહી શકે? હવે બેરોજગાર કે અમે આની પાસે ગયા ને અમે તેની પાસે ગયા ને આ એક ષડયંત્ર છે. ષડયંત્રના ભાગરૂપે અમે ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્રો આપેલા છે, સુરતમાંથી અલગ અલગ સંસ્થાઓને લઈને, અલગ અલગ સમાજોને લઈને, અને આ ષડયંત્રની પાછળ જે કોણ હોય એને ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવે. નીતિન ચાવડા અને વસંત ચાવડાની પાછળ કોણ હોય એનો ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવે. બીજી બાબત અમે એ પણ કીધી છે કે નીતિન ચાવડા અને વસંત ચાવડાનો જે ઓડિયો વાયરલ થયો છે એ ઓડિયાની અંદર સ્પષ્ટપણે એવું દર્શાવે છે કે ઓડિયાની અંદર એવું સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે આની પાછળ નરેન્દ્ર સોલંકી અને ગોવિંદ ભગતનો હાથ છે અને વહીવટ નથી થઈ ગયો. તો કયા પ્રકારના વહીવટની વાત કરો છો તમે? અને હું એમ કહું છું કે ભોળિયા સંત જીવરાજ બાપુના શિષ્યની ભાષા આ ન હોય. ભોળિયા સંત જીવરાજ બાપુના શિષ્યના આ ગુણ ન હોય કે જે આ સત્તાધારના તમે સમર્થક છો કે તમે સત્તાધાર વિરોધી છો, એ જ સાબિત નથી થતું. હું તમને એ પણ કહેવા માંગુ છું કે ભોળિયા સંત જીવરાજ બાપુ એ ભોળિયો સંત થઈ ગયો. એના જે શિષ્ય હોય ને એની ભાષા કેવી હોય, કાલ કેવી ભાષામાં એ બોલતા હતા કે લિંગ આમ કરી નાખું, એ કઈ નાની બાબત છે? એ કઈ નાની બાબત છે? અરે સાહેબ, સાધુ સંતોની સરકાર છે. સાધુ સંતોની સરકારની અંદર સરકાર શું રિંગ પરીક્ષણના તમને પરમિશન આપશે? તો ઘણી બધી જગ્યાઓની અંદર તો આ એક જગ્યા છે. જો આની અંદર કાર્યવાહી કરવામાં નહીં આવે, સરકાર નહીં જાગે, તો અસંખ્ય જગ્યાઓની અંદર આવા લે ભાગુ તત્વો પોતાનો પાયો સ્થાપિત કરવા માટે આગળ આવશે. હું તમને મીડિયાના માધ્યમથી કહું છું, અમારો એક જ સીધી લીટીનો કાર્યક્રમ છે કે જે વસંત ચાવડા અને નીતિન ચાવડાએ જે વસંત ચાવડાના ઓડિયો ક્લિપ ઉપર, જે વસંત ચાવડાના યુટ્યુબ ચેનલ ઉપર જે ઓડિયો ક્લિપ મૂકવામાં આવી છે કે જગદીશ બાપુ જે કોઈ સ્ત્રીએ બળાત્કાર કર્યો, અને જે નીતિન ચાવડાનું સ્ટેટમેન્ટ ઓન રેકોર્ડ છે કે જગદીશ બાપુ જીવરાજ બાપુનું મૃત્યુ શંકાસ્પદ છે, તો તપાસ કરો. તપાસ કરી અને આ બે ઉપર એફઆઈઆર કેમ હજી સુધી ફાડી દીધી? 3 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપ્યા પછી પણ. ભાજપનો નેતા છે એટલે, મોટો માણસ છે એટલે નથી પીતા અમે કોઈ નથી. જી બિલકુલ ભાવેશભાઈ, વસંતભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. વસંતભાઈ, આપના પર જ સનસનીખેજ એક તો આરોપ થઈ રહ્યા છે. પહેલું એ સમજવું છે કે આખી ઓડિયો ક્લિપ પહેલાં તો શું છે, ઓડિયો ક્લિપની અંદર શું હતું, અને આપ છેલ્લા કેટલાક સમયથી સત્તાધાર ધામના વિવાદોને ઉજાગર કરી રહ્યા છો. હવે વિજય બાપુના સમર્થનમાં આજે ભાવેશ ટાંક પણ આવ્યા અને તમારા નામનો પણ ઉલ્લેખ કર્યો અને આક્ષેપ પણ સનસનીખેજ કરાયા હવે સાહેબ એના જવાબ તો હું શું આપું, કેમ કે મેં ત્યાં શરૂઆત કરી હતી કે માત્ર ને માત્ર ત્યાં જે ઓલો પાથરણું પાથરીને છોકરો બેસતો હતો મિલન, અને એમનો જે ધંધો આ વિજય બાપુના સ્વભાવે ગયો છે. મારી તો લડાઈ માત્ર એના માટેની જ હતી. આ તો પછી સત્તાધારની અંદરથી જે 45 થઈને લોકો નીકળ્યા છે, જેમણે વિજય બાપુની માર ખાધેલી છે, વિજય બાપુ એને હેરાન કર્યા છે, આવા બધા લોકો વિજય ભગતના જે કઈ કામો હતા, કાંડો હતા, એ મને દેતા ગયા અને હું સમાજની વચ્ચે મૂકતો ગયો. આનાથી વિશેષ મારે કઈ વિજય ભગત અરે બાપ માર્યા વેત છે નહીં. અને હું હજી કહું છું કે છોકરાનો ધંધો એને આપી દો એટલે પછી તમે અતાધરમાં હું કરું છું, મારે કઈ લેવા નથી. અને રહી વાત લોકોને આક્ષેપો કરવાની, તો 5 આંગળીઓ હરખી હોતી નથી. કોઈને હારે લાગીએ કોઈને હારે નહીં લાગીએ. બરાબર. હમણાં જ 1 તારીખે જે સત્તાધારની અંદર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે શરૂઆતમાં તો એવી વાતો કરતા હતા કે ધર્મસભા કરવાની છે. બરાબર. પણ સવારમાં ત્યાં બધા લોકો પહોંચ્યા પછી ધર્મસભાનું કોઈ નામે નથી લીધું અને ત્યાં ધજા ચડાવવાની હતી. ધજા ચડાવીને ખાઈને ઘરે વહી ગયા. આવેદનપત્રો પણ મારા વિરુદ્ધમાં ઘણા બધા લોકોએ પાછળ ફરિયાદો પણ આપી છે, પણ આપવા વાળા માત્ર એના જાતિ બંધુઓ છે અને વિજય ભગતને જેની સાથે સારા સંબંધો છે એ છે, બાકી કોઈને કાંઈ પીડી નથી. એટલે આ બધા આક્ષેપોને હું તો માથે લેવા તૈયાર જરાય નથી. આક્ષેપ થઈ રહ્યા છે. આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયેલા રહેજો. સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ જાણીશું કે આખા કેસમાં ગીતા વ્યાસનું જે નામ લેવાઈ રહ્યું છે એની હકીકત શું છે, એ જાણીશું એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સવાલ એ થઈ રહ્યો છે કે આખા સત્તાધાર ધામના વિવાદમાં ગીતાબેન વ્યાસનું નામ વારે ઘડીએ કેમ ચર્ચાઈ રહ્યું છે. એટલા જ માટે ચર્ચામાં આપણી સાથે ભાવેશભાઈ અને વસંતભાઈ બંને જોડાયેલા છે. ભાવેશભાઈ, આપને સવાલ, નરેન્દ્ર બાપુ જેવા વ્યક્તિ આક્ષેપ કરતા હોય અને તેમાં ગીતાબેન વ્યાસનું નામ આવતું હોય તો આ વાત કેટલી ગંભીર?
સત્તાધાર ધામને બદનામ કરતા લોકોના જે નરેન્દ્રભાઈ સોલંકી છે ને, એમના તમે ઇતિહાસ તપાસી લ્યો એટલે તમને ખબર પડી જાય કે આ માણસ કઈ રીતનો છે ને ક્યાંથી આવેલો છે, શું કરે છે. હવે તમે જે બંગલાની વાત કરી તો મેં એક મીડિયાના માધ્યમથી એવું એના મોઢે સાંભળેલું કે ભાઈ મને ફોન આવ્યો અને હું મળવા ગયો, તો તમે એને નથી કહી શકતા ભાઈ તમારા હિસાબે તમે એમ કહો છો કે હું જીવરાજ બાપુનો શિષ્ય છું, તમે એમ કહો છો કે સત્તાધારનો હું સીધી લીટીનો વારસદાર છું, તો તમારો અધિકાર નથી બનતો કે આ બંગલાનું કાંઈ પણ વિધિ કરીને સામંતભાઈને કહેવામાં આવે કે સામંતભાઈ જો આ બંગલાની અંદર તમારો વિવાદ હોય, આ બંગલાના હિસાબે તમારો વિવાદ હોય તો આપણે આ બંને ભાઈઓ ભેગા થઈને આ બંગલાનું વિસર્જન કરી નાખીએ, અને આ જે ગીતાબેનના હિસાબે વિવાદ હોય તો હું સ્પષ્ટપણે તમારા માધ્યમથી કહું છું સાહેબ, તમારા માધ્યમથી ઓથેન્ટિક કહું છું કે એમને ચાલ્યું જવું જોઈએ. કોઈ વ્યક્તિ આગળ મારા હિસાબે કોઈનો ઘર ભાંગતું હોય કે કોઈ મારા હિસાબે કોઈ ધર્મ સંસ્થા બદનામ થતી હોય તો મારે એ જગ્યાએથી ચાલ્યું જવું પડે કે મારે એ જગ્યા છોડી દેવી પડે. તો તમે નથી કહી શકતા? તમે સત્તાધારના સેવક છો, તમે સત્તાધારના સમર્થક છો કે સત્તાધારના વિરોધી છો, સમજ નથી પડતી. તમે એક બાજુ એને મળો છો, ગીતાબેનને તમે એક બાજુ મળો એમ કહો છો કે તમે મળ્યા છો, તો તમે મળો છો, તમને આજે કહી નથી શકતા. તો મને તો એવું લાગે છે કે આની પાછળ હજી પણ એક મોટું ષડયંત્ર રચાઈ રહ્યું હોય એવું મને સ્પષ્ટપણે દેખાય છે. અને સરકાર કેમ આમાં નથી એક્શન લેતી? અમે જે 3 પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી છે, આ એના જે લેટરો છે, આ લેટરની અંદર સ્પષ્ટપણે લખેલું છે 11 નંબરના મુદ્દાની અંદર કે ભાઈ નીતિન ચાવડા, વસંત ચાવડા, મિલન બારોટ ને અન્ય લોકો જે છે એ લોકોને બોલાવીને કાયદેસર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે. આ લોકોની શું ઓકાત છે કે સત્તાધારની અંદર જઈને પ્રેસ કોન્ફરન્સ કરે? આ લોકોની શું ઓથેન્ટિક છે કે સત્તાધારની અંદર પ્રેસ કોન્ફરન્સ કરે? હજારો લોકોની લાગણીઓ દુભાઈ છે, તમે હજારો લોકોને હું પ્રેસ કોન્ફરન્સ કરવા બોલાવો છો? આ લેટર એનો સીધો સાબિત કરે છે કે ષડયંત્રની પાછળ, કાલે એને સ્વીકાર્યું છે કે ષડયંત્રની પાછળ હું છું. તો કેમ નથી બોલતા? તો કેમ નથી સરકાર એક્શન નથી લેતી? સનાતનીઓની સરકાર છે અને સનાતનીઓની સરકારને સનાતીઓને બદનામ કરતા લોકોને વિરોધમાં કાર્યવાહી કરવી પડે. અને આ કયા લોકો છે જેના ભૂતકાળ તપાસી લ્યો, સરકારને ખબર પડી જશે. બિલકુલ, ભાવેશભાઈના સનસનીખેજ આક્ષેપ છે, વસંતભાઈ પણ સાંભળી રહ્યા છે. વસંતભાઈ, આખા કેસમાં ગીતાબેનનું પણ નામ છે અને ભાવેશભાઈ કહે છે કે વિજય બાપુને ખોટી રીતે ફસાવી રહ્યા છે અને નરેન્દ્ર બાપુના જેટલા પણ આક્ષેપો છે બધા પાયા વિહોણા છે, પણ તમારા પણ સવાલોની આંતરિક ચિંતાઈ રહી છે. વસંતભાઈ, હવે એ સ્ત્રી પાત્રની જે તમે વાત કરો છો તો જેવી રીતે વાત કરી રહ્યા છો કે બાપુને બદનામ આવે છે, તો 2 મહિના પહેલાના સીસીટીવી જોયા આપણે. 2 મહિના પહેલા એ સ્ત્રી પાત્ર ક્યાં બેસતા, સત્તાધારમાં કેટલી વાર આવતા, ક્યારે આવતા અને ક્યાં જતા, એ સીસીટીવી જાહેર કરશે. આપણે કઈ કહેવાની જરૂર જ નથી. આજુબાજુના લોકો પણ કહે જ છે આટલા વર્ષો ત્યાં રહી છે. તો તમે બાપુને પૂછો ને, તમે અમારી માથે જેમ આક્ષેપો નાખો છો કે તમે આ બધા જે ખોટા આક્ષેપો કરો છો, એના કરતા એકવાર બાપુને કહો બાપુ આ બધા લોકો એમ કહે છે કે સીસીટીવી બતાવો, તો બતાવી દે. કેમ ને સત્તાધારની અંદર જાય તો ફોટો પાડવા નથી દેતા કે શૂટિંગ ઉતારવા નથી દેતા? કેમ કે અમે આમ કેમેરો ફરતો હોય તો ખબર પડી જાય કાંઈ બેઠું છે. કોઈ ના પાડી નથી ને કે ભાઈ ફોટો પાડી મને વાયરલ ના કરતા. તો જોવાનું એ છે, તમે બધા અમારા આક્ષેપોને નકારી કાઢો છો, પણ એકાદા કોક એને જઈને પૂછો. હમણાં જ એના જે જ્ઞાતિ બંધુ છે સુરતના ચાવડા, એને મોટાભાઈ સંવંતને ફોન કરીને એવું કીધું કે ભાઈ વિજય બાપુને કયો આપણે નાર્કો ટેસ્ટ કરાવવો છે, બરાબર? તો ભાઈ સતયુગમાં સીતાને અગ્નિ પરીક્ષા દેવી પડી હતી, આપણે હાથે હાલ નાર્કો ટેસ્ટ કરાવી લઈએ તો કાર્યક્રમ પૂરો થઈ જાય. હુકમ માથાકૂટ કર્યું. બિલકુલ ભાવેશભાઈ, મને લાગે છે કે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, તો કોઈ બોલતું કેમ નથી? અને નરેન્દ્ર બાપુના પત્ર વિશે આપ શું કહેશો? જે પત્ર લખવામાં આવ્યો હતો વિજય બાપુને સંદર્ભીને અને એની અંદર 11 મુદ્દાઓને ટાંકવામાં આવ્યા હતા, એ પત્ર વિશે ભાવેશભાઈ શું કહેશો? બરોબર છે, આક્ષેપો તો કોઈ પણ, આજે હું તમને એમ કહું છું કે આક્ષેપો હું તમારા ઉપર કરી શકું, પણ એના હવે આક્ષેપો તમે હાલો આજે કરો, કાલે કરો, પરમદી કરો, પણ 6 મહિનાથી આક્ષેપો કરો, પુરાવા નથી. અને કયા વિડીયો તમે લાવો છો કે જે ઓલરેડી સોશિયલ મીડિયામાં છે એના ઉપર તમે મીડિયાને તોડી મરોડી અને આમ તેમ કરી કે આમ ઇશારા કરે તેમ? એટલે ભાઈ તમે જોવો તો ખરા, તમે હરખી રીતે નિરીક્ષણ કરો કોની સામે જોવે છે. આ બાબતના ષડયંત્રોને તમને શરમ આવી જોઈએ. તમારા ગુરુ કોણ છે એ તો વિચારો.
તમને શરમ આવી જોઈએ કે તમે સોશિયલ મીડિયાની અંદર ઓલરેડી રેકોર્ડેડ વિડીયો છે, એ વિડીયોને તમે તરુઈ મલોડી મીડિયા સમક્ષ રજૂ કરો છો, તો એ લોકોને જવાબ દેવાના કઈ મહંતની કોઈ ઓલી ન હોય કે એ લોકોને જવાબ દેવા જ પડે. સાહેબ, સમય આવશે, અમે પુરાવા દેશું કે આ લોકોની જે મેલી નીતિ છે એ કઈ છે. અને ટ્રસ્ટ આ જે લેટર એને લખ્યો છે બધા તમે વાંચ્યો દઈશે, તમે વાંચ્યો છે. સીસીટીવી કેમેરાની અંદર અને મારી હાજરીમાં સીલ પેક થાય, મારી હાજરીમાં આ બધું થાય, હું કહું એટલું થાય. એક સીસીટીવી કેમેરાનું એક્સેસ મારી પાસે રહે. આ સત્તાધારની દેહાણ પરંપરા છે અને એ પરંપરાની અંદર જીવરાજ બાપુથી લઈ અને શેઠ આપા ગીગા લગી જ્યાં કોઈથી હિસાબ ન હોય, મુઠ્ઠી ભરીને લોકોને આપ્યું છે સાહેબ, મુઠ્ઠી ભરીને લોકોને દાન આપ્યું છે, એના હિસાબ તમે માગો છો? એના હિસાબ કઈ રીતે? મુઠ્ઠી ભરીને જ્યાં દાનની સરવાણી ફૂટતી હોય અને ભૂતળો બાપો જેનું પૂરું કરતો હોય એના હિસાબ ન હોય. આ દેહાણની જગ્યા છે અને દેહાણની જગ્યાની અંદર મસ્તક નમાવીને આપણે આપણી રીતે નીકળી જવાનું હોય, ત્યાં કોઈ સીન સપાટા ન કરવાના હોય સાહેબ. અને આની અંદર આ એમ કે અમને જવાબ આપો. અને વિજય બાપુ સત્તાધાર જગ્યાના મહંત છે, 250 વર્ષ જૂની જગ્યાના મહંત છે. આવા લોકોને જવાબ આપવાના ન હોય. બિલકુલ, વિજય બાપુ જવાબ નથી આપતા એવું વસંતભાઈનું કહેવું છે. વસંતભાઈ, આખા કેસમાં એક બાદ એક કડીઓ જોડાઈ રહી છે અને આખો કેસ ગૂંચવાઈ રહ્યો છે અને ભાવેશભાઈ કહી રહ્યા છે કે વિજય બાપુ એમ જવાબ ન આપે. સાહેબ, મેં તમને પહેલા જ કીધું કે મારી શરૂઆત માત્ર ઓલા મિલનના ધંધા માટે હતી અને હું હજી એના માટે જ લડું છું, બરાબર. આ તો પછી લોકોએ મને જાણકારીઓ આપતા કે હું રમતની વચ્ચે મૂકતો ગયો. છેલ્લે અત્યારે નરેન્દ્ર બાપુએ એના જે કઈ કાંડ જે ખોલીને રાખ્યા જ છે અને એ તો કાલે રાડું પાડીને કહેતા હતા કે મારી સામે આવી જાવ એટલે ખબર પડી જાય, બરાબર. તો મારે આમાં ક્યાંય ઊંધું ઉતરવું નથી અને મારે ઉતરવું નથી. મારો તો માત્ર એક જ ધ્યેય છે કે જો કદાચ વિજય બાપુ ત્યાં રહે તો ઠીક છે, વિજય બાપુ વયા જાય અને બીજા કોઈ મહંત આવે તો ઠીક છે. બાકી ધંધો ઓલા છોકરાને આપવાનો થાય, બાકી જેને જે હતા ધર્મ કરવું હોય શું. બિલકુલ, બુલેટિનમાં સમય થયો છે બ્રેક બાદ ચર્ચા પણ યથાવત રહેશે. બ્રેક બાદ સ્વાગત. ચર્ચા સત્તાધાર ધામની થઈ રહી છે. સવાલ નરેન્દ્ર બાપુ સામે પણ ઉઠ્યા છે. ભાવેશભાઈ, આપ કહો છો કે નરેન્દ્ર બાપુનો ઇતિહાસ ખરડાવેલો છો, તો એ સમજાવવાનો પ્રયત્ન કરશો, કારણ કે આક્ષેપ પ્રત્યાક્ષેપમાં બાપુ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જો અસંખ્ય એવા વિવાદો છે. રાજકોટની અંદર તમે નાનામાં નાના જે પોલીસ સ્ટેશનો હોય એની અંદર તમે રેકોર્ડ કાઢી શકો છો. હાઈકોર્ટની અંદર સમાધાનોના રેકોર્ડ કાઢી શકો છો. કયા વિવાદો છે. હવે કોઈ કાંડ થયો તો કંઈક હનુમાન મઢી પાસે કંઈક જમીનને લઈને એમાં પણ કદાચ સંડોવણી હોઈ શકે, મારું એવું માનવું છે. બીજું મહાસંમેલન અમારા સમાજનું થયું હતું તો સૌથી વધારે વિરોધ તો આ ભાઈએ કર્યો હતો, એ રેકોર્ડેડ છે અને એના વિડીયો સાવરકુંડલાના રેકોર્ડેડ છે. તમે કહેતો તો તમને મોકલી એ પણ આપીશ કે રેકોર્ડેડ છે કે આ ભાઈએ કેવો વિરોધ કર્યો હતો. ખુરશી ઉલારી, આ સંત છે, ખુરશી ઉલારી. તમારે સંત બનવું, તમારે મહામંડલેશ્વર બનવું, તમારે સમાજનો પ્રમુખ બનવું, તમારે રાજકારણમાં જવું, તમારે આ જગ્યાનો ટ્રસ્ટી બનવું, તમારે કરવું છે. હું એ તમે કહો ને ભાઈ, તમે સમાજના પ્રમુખ છો, તમે એમ સમાજના સ્ટેજ ઉપર જઈને એમ કહો હું રાજકોટ સમાજનો પ્રમુખ છું. તમે રાજકીય પાર્ટીમાં જઈને એમ કહો હું ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન છું. સંત સભાની અંદર તમે એમ કહો હું સંત છું. એટલે બધી જ જગ્યાએ તમારી ડાકલી વગાડવાની છે. બિલકુલ, આક્ષેપ થઈ રહ્યા છે. વસંતભાઈ, આટલા બધા વિરોધ પછી તમને એવું લાગે છે કે વિજય બાપુ અડગ થઈને બેઠા છે અને કોઈને ગાંઠતા નથી? કારણ કે નરેન્દ્ર બાપુના આક્ષેપો જેટલા હતા એનો જવાબ ભાવેશભાઈ આપી રહ્યા છે, પણ વિજય બાપુનું રિએક્શન કોઈ આવતું નથી. આ પ્રશ્નનો જવાબ સાહેબ હું નહીં આપું, કેમ કે મેં તમને કીધું મારે આમાં ક્યાંય પડવું નથી. આ મારો વિષય નથી. મારો વિષય માત્ર લોકોની મદદ કરવાનો છે. એ કોઈ પણ કાસ્ટ નો હોય, કોઈ પણ ધર્મ નો હોય. મને માત્ર એટલી ખબર પડે કે મારાથી થતી મદદ હું લોકોની કરું છું અને કરતો રહીશ. સત્તાધારના સંતો મહંતોને એની શું તકલીફો છે એ બધી એને મુબારક. મને ખાલી મારા આ લડાઈ માટે જે ધંધો આપવાનો છે આપો. વિશેષ મારે આ બાબતમાં પડવા માંગતો નથી. લોકો જે કઈ કહેતા હોય એ એનો પ્રશ્ન છે. બિલકુલ વસંતભાઈ, આપણી અગાઉ પણ વાત થઈ હતી, સ્થિતિ હજુ એવી ને એવી છે. જ્યારે આપણે વાત થઈ ત્યારે કહેતા હતા કે ગુંડારાજ છે,
અહીં આ પ્રકારે હુમલો કરવામાં આવે છે, લોકોને ધમકાવવામાં આવે છે, સ્થિતિ હજી એવી જ છે? પરિવર્તનમાં તો સાહેબ એવું છે કે મારા નામની છોકરીઓ દેવાય છે, લોકો મને લેટર લખીને સાવચેત કરે છે કે વસંતભાઈ ધ્યાન રાખજો, આ લોકો તમારા વિરુદ્ધમાં ષડયંત્રો કરી રહ્યા છે, તમને મારશે અથવા તો કોઈ પણ સ્ત્રીમાં ફસાવીને તમને હેરાન કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, બરાબર. અને ઘણા બધા લોકોના ફોન આવતા હોય છે, તો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર જોતા જશો. એટલે વિશેષમાં તો આવું છે કે ઓલી કહેવત છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. મને લાગે છે કદાચ હવે આ ભાઈ જગ્યા છોડવાનો સમય આવી ગયો છે, એટલે વિપરીત બુદ્ધિ થઈ હોય તો કદાચ આવું થાય. અને મને કઈ થાય તો મારી જેવા હજી હજારો વસંત પીડા જ છે, તકલીફ ઘણી થાય. બિલકુલ, આપે એક વાત કરી કે મને મેસેજ મળે છે, પણ શું વિજય બાપુ તરફથી આપને કોઈ ધમકી મળી છે ખરા? કારણ કે આપનો આક્ષેપ આ વિજય બાપુ પર જ છે. ધમકીમાં તો એવું છે કે જેમ તમે સૂત્રોની વાતો કરતા હોય, મારે ક્યાંક ને ક્યાંક સૂત્રો તો હોય જ. જયારે સત્તાધારની અંદર કોઈ મિટિંગો થતી ને ત્યારે ફોન હોય કે આજે આટલા લોકો આવ્યા છે, મિટિંગ થઈ છે, આવું થયું છે, તેવું થયું છે. અને જયારે અમરેલીની અંદર વિજય ભગત આવ્યા હતા ત્યારે અમુક લોકોને મળ્યા હતા, ત્યારે જ વિડીયો બનાવીને કીધું હતું કે બાપુ તમે જે કાંઈ કાંડ કરવા માટે આવ્યો ને ઉકેલી લેજો, કેમ કે આયા તમારું ભેગું નહીં થાય. અને એ બાબતે એ લોકોએ ટ્રાય કરી લીધી છે, પણ એનાથી મારા સુધી પહોંચાડવું નથી. બિલકુલ, ભાવેશભાઈ પણ જોડાયેલા છે, તમે વસંતભાઈને પણ સાંભળ્યા હશે. ભાવેશભાઈ, હવે વિજય ભગતનું આખા કેસમાં સ્ટેન્ડ શું છે? કારણ કે સનાતનની સાથે જોડાયેલા લોકો, એમના પ્રશંસકો, એમના જેટલા દર્શનાર્થી અહીં આવે છે એ લોકોને પણ સમજવું છે, આમાં વિજય ભગતનું આખા કેસમાં સ્ટેન્ડ શું હશે? અમારું એક જ સ્ટેટમેન્ટ છે કે અમને આજથી 6 મહિના પહેલા કે 4 મહિના પહેલા પણ ખબર હતી કે આ ષડયંત્રની પાછળ જે મોટા માથાઓ છે એની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, પરંતુ સરકાર કેમ નથી કરતી એ તમે એનો જવાબ આપો. સરકાર જવાબ આનો આપે. અમારું એક જ સ્ટેન્ડ છે કે આ સત્તાધારને બદનામ કરવાનું ષડયંત્ર છે. જો તમારી પાસે પુરાવા હોય તો 6 મહિના ત્યાં કેમ તમે પકડમપટ્ટી રમો છો? હું આ લાવીશ ને હું તે લાવીશ ને હું આ લાવીશ. એની પાસે જે હોય એ રજૂ કરે એટલે વિવાદનો અંત આવે. એ રજૂ કરો એટલે ખબર પડે, ભક્તગણોને પણ ખબર પડે, વિવાદનો અંત આવે. સાહેબ કેમ રજૂ નથી કરતા? અને બીજી વસ્તુ કે સત્તાધાર તરફથી અમે સત્તાધારના સેવક ગણ તરીકે અમે તમારી સમક્ષ હાજર થયા છીએ, સત્તાધારના પ્રતિનિધિ તરીકે નહીં, સત્તાધારના સેવક ગણ તરીકે જે અમારી ફરજ છે અમે નિભાવી રહ્યા છીએ અને આવનારા સમયમાં પણ નિભાવશું. અમે કોઈ પણ પરિસ્થિતિમાં સત્તાધાર ધામની સાથે છીએ, આજે પણ છીએ અને આવનારા સમયમાં પણ રહેવાના છીએ. બિલકુલ ભાવેશભાઈ. વસંતભાઈ, આપને સવાલ, જગ્યા પવિત્ર છે અને સત્તાધારની જગ્યામાં પવિત્ર છે, એમાં શંકાને કોઈ સ્થાન પણ ન હોઈ શકે, પણ જ્યાં જે લોકો બેઠેલા છે એ લોકો શું આ જગ્યાને અપવિત્ર કરી રહ્યા છે? હોઈ શકે છે, કેમ કે આ હકીકતથી માંડી અને જીવરાજ ભગત સુધી ક્યારેય કોઈ વિવાદમાં આવ્યા છે. અને જીવરાજ ભગત સુધીના જેટલા પણ ત્યાં મહંતો થઈને બેઠા છે એમણે હંમેશા ત્યાં ગરીબ લોકોને સાચવા છે, ત્યાં સાધુ સંતો જે કોઈ આવતા એને દાન દક્ષિણાઓ આપી છે. પણ આ ભાઈના આવ્યા પછી સત્તાધાર છે ને એ પોતાનું ફાર્મ બની ગયું હોય એવું અમને દેખાય છે. કેમ કે જે તે સમયે જીવરાજ ભગત સુધીમાં જે લોકો આવતા એની આસ્થાઓને લઈ અને ત્યાં જે ટ્રાફિક થતી, હવે તમને એ લોકોને જોવા નથી મળતું. લાખો રૂપિયાના દાન દેવા વાળા વ્યક્તિઓ પણ ત્યાં આવતા બંધ થઈ ગયા છે. અને એ ખાસ કરીને આ લોકોના ત્રાસ. એટલે ક્યાંક ને ક્યાંક હું એવું કહીશ કે સત્તાધારની અંદર જે આપાગીગા એ જ્યોત જગાવી હતી, પણ આ ઓલી કહેવત છે ને દીવા પાછળ અંધારું, એમાં અંધારું કરવાના થયા છે. બિલકુલ, છેલ્લો સવાલ આપને વસંતભાઈ, શું આવા વિવાદો આસ્થાને ઠેસ નથી પહોંચાડતા? કારણ કે છેલ્લા કેટલાય સમયથી જૂનાગઢ ભવનાથનો મુદ્દો હોય, ભૂતનાથનો મુદ્દો હોય, અંબાજી મંદિરની ગાદીનો મુદ્દો હોય કે પછી સત્તાધારધામનો વિવાદ, શું જૂનાગઢ પ્રત્યેની આસ્થા લોકોની તૂટી રહી છે? ભક્તો માટે કઈ ઘાતક નથી છે. ભક્તોને આપાગીગારે લેવા દેવું, મહંત ત્યાં કોણ બેઠો છે કઈ લેવા દેવું નથી. પણ આ જયારે આવા કોઈ લોકો ત્યાં બેઠા હોય અને પછી એના આવા કાંડ જાહેર થાય તો ભક્તોને દુઃખ થાય એ બીજી વાત છે. બાકી આસ્થાને અને વિજય ભગતની સાથે
ભક્તોને કાંઈ લેવા દેવા ના હોય. બરાબર, એટલે હવે મને તો એવું લાગે છે કે જો ભગત મોઢું નથી ખોલતા તો ક્યાંક ને ક્યાંક તમે દબાયેલા છો કે તમારી આંગળી પગની ચીપટીમાં છે એ ફાઇનલ થાય છે. એટલે સમાચાર તો ઘણા ટાઈમથી એવા છે જો સાંભળવા મળે છે કે વહેલા પડે ભગત ગાદી મૂકીને જવાય. બિલકુલ આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, પણ સાચું કોણ એ તો ભગવાન જાણે. આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.